Good morning. Today we will discuss English text Unit 2, The Art of Whitewashing. આર્ટ એટલે કળા આવડત અને વ્હાઇટ વોશિંગ એટલે ચૂનો લગાવવો, ચૂનો લગાવવાની કળા. હવે મિત્રો, તમને એમ થશે કે ચૂનો લગાવવાની કળા એટલે શું? તો આપણે ઘર દિવાળી આવે ત્યારે આપણે આપણું મકાન ઘરની દિવાલો ધોળીએ છીએ, ચૂનાવાળા ભાઈને બોલાવીએ કે ચૂનો પલાળી જાય અને પછી બીજા દિવસે આખા ઘરની દિવાલોને કલર કરી આપે. ઘણા લોકો જાતે કલર કરતા હોય છે, પણ જાતે કલર કરવામાં આપણી પ્રેક્ટિસ ના હોય એટલે આપણે થાકી જઈએ, આપણો હાથ દુખી જાય, આખો દિવસ પેલો પીછડો આમ કરી અને હાથ દુખી જાય, બરાબર. આપણને અને જે ધોળવાવાળા હોય એને તો કાયમની આ પ્રેક્ટિસ હોય એટલે એ લોકો થાકે નહીં. આપણે ઉપરની દિવાલને આમ છતને કલર કરીએ તોય આપણો આ હાથ ભરાઈ જાય, તાવ આવી જાય. એટલે ચૂનો લગાવવાની અલગ એક કળા હોય છે. તમે દિવાલ ઉપર ચૂનો લગાવો તો એક તમે દિવાલ ઉપર જે શરૂઆત કરો છો, દાખલા તરીકે ઊભા હાથે તમે શરૂઆત કરો છો તો આખી દિવાલને ઊભા હાથે જ કરવાનું. પછી તમે ત્યાં આડા કરો તો દિવાલમાં એવા ડાઘા પડી જાય, ઊભા અને આડા, બરાબર. એટલે એની પણ એક કળા હોય છે. અહીંયા આપણા પાઠમાં ચૂનો લગાવવાની કળા એટલે દિવાલને પણ ચૂનો લગાવવાનો છે, અને બીજો મતલબ છે ચૂનો લગાવવા એટલે કોઈના મોઢા પર ચૂનો લગાવવો. મોઢા પર ચૂનો લગાવવો એટલે કોઈને ઉલ્લુ બનાવવાનું, બેવકૂફ બનાવવા, ફુલિશ બનાવવા. તો અહીંયા સરસ મજાની એક નાની એવી વાર્તા છે, તો એને આપણે સમજી લઈએ. Unit 2, The Art of Whitewashing, ચૂનો લગાવવાની કળા. It was Saturday, a holiday. શનિવાર રજાનો દિવસ હતો. There was no school and no homework to do. રજાનો દિવસ હતો એટલે શાળાએ પણ જવાનું ન હતું અને કોઈ ગૃહ કાર્ય પણ કરવાનું ન હતું. Tom was very happy. Tom ખૂબ જ ખુશ હતો. But just then Aunt Polly called him and said, પરંતુ થોડીક જ વારમાં તેના માસી કે તેના આંટ આપણે કહીએ, આંટ પોલી એનું નામ છે, એમના માસીએ એને બોલાવ્યો અને કહ્યું, લુક હિયર ટોમ, ટોમ અહીંયા જો, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. આજે તારે રમવા જવાનું નથી. આઈ વોન્ટ યુ ટુ વિશ ધીસ હોલ ફેન્સ. હું ઈચ્છું છું કે તું આ આખી દિવાલને ચૂનો લગાવી દે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ. આ ચૂનાની ડોલ અને બકેટ એટલે ડોલ અને આ પીછડો એટલે પીછો લે. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, અને તરત જ કામે લાગી જાય. આજે શનિવાર હતો, રજા હતી સ્કૂલમાં, એટલે કોઈ હોમવર્ક કરવાનું હતું. ટોમ મનમાં ને મનમાં ખૂબ ખુશ થતો હતો કે આજે હું આખો દિવસ રમી અને મજા કરીશ. પરંતુ ત્યાં જ એના આંટી આવી અને એને કામ સોંપી દીધું કે ભાઈ આજે તારે ક્યાંય રમવા જવાનું નથી. આ ડોલ અને આ ચૂનો લે અને બહારની જે ફેન્સ છે, કમ્પાઉન્ડ વોલ આપણે જેને કહીએ છીએ, એને તું ચૂનો લગાવી દે. ટોમ લુક્ડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. ટોમે થોડીક વાર તેની ડોલ તરફ અને થોડીક વાર પેલી દિવાલ તરફ જોયા કર્યું. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. કેવડી મોટી દિવાલ અને કેટલો બધો ચૂનો. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ ખૂબ જ દુઃખી થયો. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. અચાનક તેના મગજમાં એક તેજસ્વી વિચાર આવ્યો. He took up his brush. તેણે પીછડો હાથમાં પકડ્યો and started the work silently. અને ચૂપચાપ કામે લાગી ગયો. કામ શરૂ કરી દીધું. Soon he saw Ben coming that day. તરત જ તેણે બેનને તેની તરફ આવતા જોયો. Ben had a nice red apple in his hand. બેનની પાસે તેના હાથમાં એક સુંદર લાલ સફરજન હતું. ટોમ
માઉથ વોટર્ડ એટલે મોંમાં પાણી આવ્યું. ટોમના મોઢામાં પાણી આવ્યું. બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. પરંતુ છતાં પણ તેણે તેનું કામ વ્હાઇટ વોશ ચૂનો લગાવવાનું કામ ચાલુ જ રાખ્યું. જો ટોમ એના આંટીના ઘરે રહીને ભણે છે, એટલે આંટી કંઈ પણ કામ સોંપે તો ટોમ ના ન પાડી શકે. આપણે બધા આપણે પેરેન્ટ્સની સાથે રહીને ભણીએ છીએ. તમે બધા તો તમે કદાચ તમારી મમ્મી તમને કંઈ કામ સોંપે તો તમે ધાર દઈને ના પાડી શકો કે ના હું નહીં કરું, ચાલ કર લે. માનજો કંઈ લેવા મોકલે, કંઈ કામ સોંપે કાં કર તો આપણે તરત ના પાડી શકીએ, કારણ કે આપણે આપણી મમ્મીને જવાબ આપીએ છીએ. પણ એની જગ્યાએ જો આપણે આપણા ફઈના ઘરે, કાકાના ઘરે, માસીના ઘરે, મામાના ઘરે રહીને ભણતા હોય અને મામી, કાકી, માસી કે ફોઈએ કંઈ કામ સોંપ્યું હોય તેને તમે ના પાડી શકો નહીં. કેમ? કારણ કે તમે એમના ઘરે રહીને ભણો છો, એ તમને ભણાવે છે. તો તમે જાતે જ કોઈ તમને કહે કે ના કે તમે જાતે જ તમારા મોઢામાંથી ના શબ્દ બહાર ના આવી શકે. એટલે આ ટોમને પણ બિચારા એના આંટીના ઘરે રહીને ભણે છે, તો એને પણ દિવાલ ધોવાની પણ ના પાડી શક્યો નહીં. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બેને એને જોયો એટલે બેન એની મશ્કરી કરવા ઈચ્છતો હતો. મેક ફન ઓફ ટોમ એટલે મશ્કરી કરવી. તે મશ્કરી કરવા ઈચ્છતો હતો. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. તે તેની તરફ આવ્યો, ચાલતો આવ્યો એન્ડ બોલ્યો, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? અરે ટોમ, આ શું છે? વર્ક ઇવન ઓન અ હોલિડે? રજાના દિવસે કામ? વર્ક સેડ ટોમ. ટોમે કહ્યું કે કામ? વોટ ડુ યુ કોલ વર્ક? તું કોને કામ કહે છે? વાય ઇઝન્ટ ધેટ વર્ક? આસ્ક્ડ બેન વિથ અ સ્માઇલ. બેને મૂછમાં હસતા હસતા એને કહ્યું કે કેમ, આ તું કરે છે એ કામ નથી તો શું છે? ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ. ટોમ તેનો ચૂનો લગાવવાના કામમાંથી અટકી ગયો અને પછી જવાબ આપ્યો, વેલ મે બી ઇટ ઇઝ નોટ. સારું, કદાચ તે કામ છે પણ ખરું અને કદાચ તે કામ નથી પણ. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ શોઅર. શોઅર એની અટક છે. હું તો આ બધામાં એટલું જ જાણું છું કે તે એટલે કે આ ચૂનો લગાવવાનું જે કામ છે તે ટોમ શોઅરને આનંદ આપે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. ટોમે એક કલાકારની જેમ એનું બ્રશ દિવાલ ઉપર ઘસ્યું. કાળજીપૂર્વક એકદમ ધ્યાન રાખીને દિવાલ ઉપર ઘસ્યું. ધેન હી સ્ટેપ્ડ બેક. પછી તે એક ડગલું પાછળ ખસ્યો એન્ડ લુકડ એટ ધ પેઇન્ટ. અને એને જ્યાં પેઇન્ટ કર્યું હતું, જ્યાં કલર લગાવ્યો હતો તે જોયું. હી એડેડ આ ટચ હિયર એન્ડ આ ટચ ધેર. પછી તેણે વળી પાછું દિવાલની નજીક જઈ અને થોડોક અહીંયા કલર કર્યો અને થોડોક ત્યાં ફાઇનલ ટચિંગ કર્યું. બેન વોચડ ઓલ ધીસ. બેન આ બધું જોઈ રહ્યો હતો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. તેને બેનની આ બધી પ્રવૃત્તિ જોઈ અને તેને વધારે ને વધારે એમાં રસ પડ્યો. એટ લાસ્ટ હી સેડ. અને અંતે તેણે કહી નાખ્યું, ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ? ટોમ, શું હું થોડો કલર લગાવી શકું? હું થોડું ધોળું? નો નો હી સેડ. ટોમે તરત જવાબ આપ્યો કે ના ના. આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. મારા જે કાકી માસી જે છે આન્ટ પોલી, તે આ દિવાલ પ્રત્યે, આ ફેન્સ, આ વાળ પ્રત્યે ખૂબ જ કાળજી રાખે છે, ખૂબ જ કેર લે છે, ખૂબ જ ચોક્કસ છે. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. દરેક વ્યક્તિ સાચી રીતે કલર લગાવી શકતો નથી. એટલે કે દરેક વ્યક્તિને સરસ મજાનો ધોળતા આવડતું નથી. ઇઝ ધેટ સો? આસ્ક્ડ બેન ઇન સરપ્રાઇઝ. ટોમે ના પાડી દીધી કે ના ભાઈ રહેવા દે, મારા કાકી આ દિવાલ પ્રત્યે બહુ લાગણીશીલ છે, બહુ ચોક્કસ છે અને દરેક વ્યક્તિ સરસ મજાનો કલર પણ લગાવી
નથી. આ બધું સાંભળી અને બેનને વધારે આશ્ચર્યચકિત થયો અને એણે કીધું, એવું છે ટોમ, આઈ વિલ બી વેરી કેરફુલ. અને તરત જ પછી બેન એને આશ્ચર્યચકિત થઈને કહે છે કે ટોમ, હું ખૂબ જ કાળજી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. મહેરબાની કરીને મને થોડોક તો પ્રયત્ન કરવા દે. બેન, આઈ ડોન્ટ માઇન્ડ. બેન, હવે ટોમ કહે છે કે બેન, મને કંઈ વાંધો નથી. લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. અને એના પ્રત્યે દયા બતાવતા, દયા ખાતા કહે છે, બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી. ટોમ શું કહે છે, બેન મને તો કોઈ વાંધો નથી, તું દિવાલને ધોળે તો મને કોઈ વાંધો નથી, પણ તું મારા કાકીને જાણતો નથી, ઓળખતો નથી. શી વિલ કિલ મી. તે મને મારી નાખશે. શી વોન્ટ્સ મી એન્ડ મી એલોન ટુ ડુ ઇટ. મારા કાકી ફક્ત મને અને મને જ આ દિવાલ ધોળવાની મંજૂરી આપે છે, એટલે મારા દ્વારા જ આ વાળને ધોળાવવા ઈચ્છે છે. હવે પેલા બેનને તો બહુ જ આતુર થયું, બહુ જ એક્સાઇટેડ થઈ ગયો ધોળવા માટે. એટલે શું કહે છે, આઈ વિલ બી કેરફુલ ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. હવે એને વિનંતી કરવા લાગી ગયો અને શું કહે છે, હું બહુ કાળજી રાખીશ ટોમ, મહેરબાની કરીને મને એકવાર તો પ્રયત્ન કરવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. હું તને મારું અડધું સફરજન આપીશ. નો નો બેન, આઈ એમ અફ્રેડ. અને હજી ટોમ એને ના પાડતા કહે છે કે ના ના બેન, મને ડર લાગે છે. હજી એટલું વાક્ય પૂરું નથી કરતો ત્યાં પેલો બેન વચ્ચે કહે છે કે ટોમ, આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ. હું તને આખું સફરજન આપી દઈશ. પહેલાં અડધા સફરજનની ઓફર કરી અને ફરી બેને ટોમે ના પાડી, એટલે બેને એને ફરીથી કહી દીધું કે હું તને આખું સફરજન આપી દઈશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. ટોમે બેનને પેલું બ્રશ પકડાવી દીધું અને એની પાસેથી સફરજન લઈ લીધું. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. હવે પેલો બેન જે હાથમાં સફરજન લઈને આવ્યો હતો ટોમની મસ્કરી કરવા, તે સૂર્યના તડકામાં, સૂર્યની તડકાની ગરમીમાં કામે લાગી ગયો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ. અને ટોમે પોતાની યુક્તિથી બેનને કામે લગાવી દીધો અને પોતે એનું સફરજન લઈ અને એક ઝાડના છાયા નીચે આનંદથી બેસીને ખાવા લાગ્યો. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન. પાછો ત્યાં બેઠો બેઠો સફરજન ખાતો જાય અને બેનને વારે કહેતો જાય. એને કહેવાનું ચાલુ જ રાખ્યું, બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. ખાતો જાય ને કહેતો જાય કે બેન, દિવાલની પેલી તરફ, પેલા ખૂણા તરફ જો, પેલા ભાગ તરફ જો. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી. તે ત્યાં બરાબર કલર કર્યો નથી. ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી. ફરીથી ત્યાં થોડો કલર લગાવી દે, નહીંતર મારા કાકી ગુસ્સે થઈ જશે. પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. બિચારો બેન સૂર્યના તડકામાં લાંબા સમયથી કામ કરવાને કારણે પરસેવેથી રેબઝેબ થઈ ગયો. વેન બેન વોઝ ટાયર્ડ. જ્યારે બેન થાકી ગયો, ટોમ એલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. જ્યારે બેન થાકી ગયો ચૂનો કરીને, ત્યારે ટોમે બિલીને ધોળવાની મંજૂરી આપી. એનો બીજો ફ્રેન્ડ છે બિલી. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. અને બિલીએ આ ધોળવાના બદલામાં એને ટોમને એક પતંગ આપ્યો. વેન બિલી વોઝ ટાયર્ડ. જ્યારે બિલી પણ થાકી ગયો, જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ. ત્યારે જોનીએ લખોટીઓ આપી અને પોતાનો ધોળવાનો વારો મેળવ્યો. Thus every boy paid a price to get a chance to whitewash the fence. આ રીતે દરેક છોકરાએ ધોળવાનો મોકો લેવા માટે કોઈની કોઈ કિંમત ચૂકવી. They came to laugh at Tom. આ બધા મિત્રો એની ટોમની મશ્કરી કરવા માટે આવ્યા હતા. But Tom made them work. પણ ટોમે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી
ચાલાકીથી પોતે આરામ કર્યો અને બધા ફ્રેન્ડને કામે લગાવી દીધા. બાય આફ્ટરનૂન, બપોર પછી, ધ વ્હાઇટ વોઝ ઓવર, સાંજના સમયે લગભગ આ દોડવાનું કામ પૂરું થઈ ગયું. દે વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ 3 times, આ બધાએ ભેગા થઈ અને આખી દિવાલને 3 વખત ધોળી નાખી. ટોમ અર્ન્ડ અ નંબર ઓફ પ્લેથિંગ્સ, અને ટોમે પોતાની બુદ્ધિથી બધા મિત્રો પાસે દિવાલો ધોળાવી અને એમની પાસેથી કેટલીક રમકડાની વસ્તુઓ ભેગી કરી લીધી. હી ગોટ 12 marbles, a tin soldier, a dog collar, a handle of a knife and a big key without lock. અને કઈ વસ્તુઓ ભેગી કરી લીધી તો જુઓ, તેણે 12 લખોટીઓ, એક પતરાનો સૈનિક, કૂતરાના ગળે બાંધવાનો એક કોલર પટ્ટો, પછી એક છરીનો હાથો અને એક તાળા વગરની મોટી ચાવી, આ બધા રમકડા એણે ભેગા કરી લીધા. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર, અંતે જ્યારે ચૂનો લગાવવાનું કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું, ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ, ટોમ ગર્વથી ઘરની અંદર ગયો અને એના કાકીને કહ્યું, આંટ ઓલી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ? કાકી, હવે હું રમવા માટે બહાર જઈ શકું? તેના કાકીએ એને પૂછ્યું, હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? તે કેટલું ધોળ્યું છે, કેટલો ચૂનો કરાયો છે? ઓલ ઓફ ઇટ, આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ, બધું જ મેં ધોળવાનું કામ પૂરું કરી નાખ્યું છે. વોટ ફિનિશ્ડ? લેટ મી સી. એના કાકી એકદમ આશ્ચર્યચકિત થઈને કહે છે કે શું પૂરું કરી નાખ્યું? ચાલ મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ, એના કાકી પોલી બહાર ગયા. શી વોઝ રિયલી સરપ્રાઇઝડ, અને તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વોશ્ડ, આખી દિવાલ સુંદર રીતે ધોળાયેલી હતી. વેલ ટોમ, સી સેડ, અને એણે પછી ટોમને કહ્યું, સરસ ટોમ, યોર વર્ક ઇઝ એક્સિલન્ટ, તારું કામ અદ્ભુત છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, હવે તું બહાર જઈ શકે છે અને રમી શકે છે. કમ બેક હોમ અર્લી, ઘરે પાછો વહેલો આવજે. ટોમનું કામ જોઈ અને આંટી તો એકદમ ખુશ થઈ ગયા અને એને રમવા જવાની એને મંજૂરી આપી દીધી. પણ આંટીને ક્યાં ખબર છે કે ટોમે દિવાલ ધોળી જ નથી, એના બધા મિત્રોએ ભેગા થઈ અને દિવાલ ધોળી છે. Aunt Polly took out the best apple from the basket and gave it to Tom. એના આંટીએ ખુશ થઈ અને એના બાસ્કેટ, એની ટોપલીમાંથી એક મોટું સફરજન, સરસ મજાનું સૌથી સારું સફરજન બહાર કાઢ્યું અને ટોમને ખાવા માટે આપી દીધું. આંટીને બિચારીને ક્યાં ખબર છે કે ટોમ ઓલરેડી એક સફરજન ખાઈને બેઠો છે. તો સરસ મજાની વાર્તા હતી. ટોમે બધા મિત્રોના મોઢા પર ચૂનો લગાવી દીધો. આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. હવે એની નીચે એક્સરસાઇઝ આપેલી છે, જોઈ લઈએ. અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ, અલગ પડતા શબ્દ નીચે લીટી કરવાની છે. પહેલું છે એક્ઝામ્પલ આપેલું છે, અનહેપી, સેડ, એલોન, સોરી. તો અનહેપી એટલે નાખુશ, સેડ એટલે દુઃખી, એલોન એટલે એકલો અને સોરી એટલે પણ દુઃખી. તો અહીંયા એલોન શબ્દ જુદો પડે છે. પહેલું છે પેઇન્ટ એટલે કલર, ટચ એટલે અડવું, કલર એટલે પણ કલર, અને વ્હાઇટ વોશ એટલે ચૂનો. તો અહીંયા ટચ શબ્દ અલગ પડે છે. બીજું છે પ્રાઉડ એટલે ગર્વ, પર્ટિક્યુલર એટલે ચોક્કસ, કેરફુલ એટલે કાળજી, અને એટેન્ટિવ એટલે ધ્યાનપૂર્વક. તો અહીંયા પ્રાઉડ શબ્દ અલગ પડે છે. 3 નંબરમાં છે આઈડિયા એટલે યુક્તિ, પ્લાન એટલે પણ યુક્તિ, થોટ એટલે વિચાર, અને બ્રાઇટ એટલે તેજસ્વી. તો અહીંયા બ્રાઇટ અલગ પડે છે. ચોથું પ્રોપરલી એટલે ચોક્કસ રીતે, પ્રાઉડલી એટલે ગર્વથી, રાઇટલી એટલે સાચી રીતે, વેલ એટલે સારી રીતે. તો અહીંયા પ્રાઉડલી શબ્દ અલગ પડે છે. 5મું છે ટોય એટલે રમકડું, બ્રશ એટલે પીછડો, પ્લેઇંગ એટલે રમવાના પત્તા જે આવે છે તે, અને માર્બલ એટલે લખોટી. તો અહીંયા બ્રશ અલગ પડે છે. પછી 6થું અને છેલ્લું નોટી એટલે તોફાની, હેપી એટલે ખુશ, ડિલાઇટેડ એટલે આનંદિત, અને પ્લીઝ એટલે પણ ખુશ. તો
અહીંયા નોટી શબ્દ અલગ પડે છે. હવે એની નીચે બીજી એક ખાલી જગ્યા આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ફોર્મ્સ ઓફ ધ વર્ડ ગ્રુપ્સ ગિવન બિલો. કૌંસમાં આપેલા શબ્દ સમૂહોનો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા જુઓ. ડોન્ટ મેક અ રશ. ધક્કામુક્કી કરશો નહીં. એવરીબડી વિલ ખાલી જગ્યા ટુ લુક થ્રુ ધીસ ટેલિસ્કોપ. ધક્કામુક્કી કરશો નહીં. દરેક જણને ટેલિસ્કોપ દ્વારા જોવાનો વારો મળશે. એટલે અહીંયા આવશે ગેટ ધ ટર્ન. બીજું, યસ્ટરડે મિની સ્ટેપ્ડ ઓન અ બનાના સ્કીન એન્ડ ફેલ ડાઉન. ગઈકાલે મિની કેળાની છાલ પર લપસી પડી અને કેળાની છાલ ઉપરથી લપસી પડી અને નીચે પડી ગઈ. બટ નો બડી ખાલી જગ્યા પર, પરંતુ કોઈએ તેની મશ્કરી કરી નહીં. તો અહીંયા આવશે મેક ફન ઓફ. ત્રીજું છે ઓનલી 30 પીપલ આર એલાઉડ ટુ સી ધ કુતુબ મિનાર એટ અ ટાઈમ. ફક્ત 30 લોકોને જ કુતુબ મિનાર એક સાથે જોવાની મંજૂરી આપવામાં આવી છે. વી આર 60. આપણે 60 જણા છીએ. સો સમ ઓફ અસ ખાલી જગ્યા ઓન ધ સેકન્ડ ડે. તો આપણામાંથી કેટલાકને બીજા દિવસે મોકો મળશે. તો અહીંયા આવશે ગેટ ધ ચાન્સ. ચોથું છે ધ કિંગ બિલ્ટ અ પેલેસ. રાજાએ એક મહેલ બનાવ્યો. 1000 મેન વેર ખાલી જગ્યા બાય હિમ. એ બનાવવા માટે 1000 માણસો કામે લાગેલા હતા. તો અહીંયા આવશે સેટ ટુ વર્ક. પાંચમું, વેન આઈ વેન્ટ ટુ ધ સ્ટેજ. જ્યારે હું સ્ટેજ ઉપર ગયો, આઈ ફોરગોટ એવરીથિંગ. બધું જ ભૂલી ગયો. નથિંગ ખાલી જગ્યા. તો અહીંયા આવશે મારા મગજમાં કંઈ ના આવ્યું. તો અહીંયા આવશે કમ ટુ માય માઇન્ડ. અને છઠ્ઠું અને છેલ્લું છે હી પુટ હિઝ ફિંગર ઇન ધ ઇલેક્ટ્રિક પ્લગ. એણે તેની આંગળી ઇલેક્ટ્રિક પ્લગની અંદર નાખી. હી વોઝ ઇન્જર્ડ બેડલી. અને તે ભયંકર રીતે ઈજાગ્રસ્ત થયો. હી ખાલી જગ્યા ફોર હિઝ ફૂલિશનેસ. એણે તેની મૂર્ખતા માટે કિંમત ચૂકવવી પડી. તો અહીંયા આવશે પે અ પ્રાઇસ. એની નીચે આપેલા છે આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલો પ્રશ્ન, હુ વોઝ પોલી. પોલી કોણ હતી? વોટ વર્ક ડીડ શી ગીવ ટુ ટોમ. એણે ટોમને કયું કામ સોંપ્યું હતું? તો અહીંયા જવાબ લખીશું પોલી વોઝ ટોમ્સ આન્ટ. પોલી ટોમની આંટી હતી. શી ગેવ ટુ white washing the fence to Tom. તેણે ટોમને દિવાલ દોરવાનું કામ સોંપ્યું હતું. બીજો પ્રશ્ન, હુ કેમ ફર્સ્ટ. કોણ પહેલું આવ્યું? વોટ વોઝ ઇન હિઝ હેન્ડ. એના હાથમાં શું હતું? તો અહીંયા લખીશું બેન કેમ ફર્સ્ટ. બેન પહેલો આવ્યો. ધેર વોઝ અ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. ત્રીજો પ્રશ્ન, હુ વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ. કોણે દિવાલને ધોળી? તો જવાબમાં લખીશું ટોમ, બેન, બિલી એન્ડ જોની વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ. આ બધાએ ભેગા થઈને દિવાલને ધોળી. ચોથો પ્રશ્ન, વોટ ડીડ બેન, બિલી એન્ડ જોની ગીવ ટુ ટોમ. બેન, બિલી અને જોનીએ ટોમને શું આપ્યું? તો અહીંયા જવાબમાં લખીશું બેન ગેવ એન એપલ, બિલી ગેવ અ કાઇટ એન્ડ જોની ગેવ અ પેર ઓફ માર્બલ્સ ટુ ટોમ. અને પાંચમો અને છેલ્લો પ્રશ્ન છે રાઇટ ધ સેન્ટેન્સીસ વિચ મેડ યુ લાફ. આખી વાર્તામાં તમને એક એવું વાક્ય લખો કે જેનાથી તમને ખૂબ હસવું આવ્યું. તો આપણે અહીંયા એક વાક્ય લખીશું ધે કેમ ટુ લાફ એટ ટોમ. તેઓ ટોમની મશ્કરી કરવા માટે આવ્યા હતા. બટ ટોમ મેડ ધેમ વર્ક. પરંતુ ટોમે તે બધાને કામે લગાવી દીધા. આ એક વાક્ય એવું છે કે જેનાથી આપણને હસવું આવ્યું છે. તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.